નમસ્કાર મિત્રો, ફોર્મ ફ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ધોરણ 1 થી લઈને 12 તથા આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા તમામ વિદ્યાર્થીઓ માટે અત્યારે ઇન્ડિયાની ટોપ 3 કંપનીઓ સ્પોન્સર કરી રહી છે ₹10,000 થી લઈને 1.5 લાખ સુધીની સ્કોલરશિપ. અને આ સ્કોલરશિપ માટે કોઈ પણ પ્રકારની ફી પણ નથી ચૂકવવાની અને માત્ર તમે એક અરજી કરીને આની અંદર ભાગ લઈ શકશો. તો સૌથી પહેલા આ વિડીયોને તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમે દરેક સ્કોલરશિપ વિશે ડિટેલમાં જોઈ શકશો અને એના ક્રાઇટેરિયા તથા પ્રોસેસ શું રહેશે એ પણ જાણી શકશો. તો સૌથી પહેલી સ્કોલરશિપની વાત કરીએ તો એ છે HDFC બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ. આ જે સ્કોલરશિપ છે એ ઇન્ડિયાની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC દ્વારા આપવામાં આવશે. અને આ સ્કોલરશિપ કોને મળશે? તો ધોરણ 1 થી લઈને કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે, જેમાં આઈટીઆઈ, ડિપ્લોમા, પોલિટેકનિક, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ધોરણ 1 થી 12 આ બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય છે. તો આ સ્કોલરશિપમાં કેટલા રૂપિયા મળશે? તો ધોરણ 1 થી 6 ના વિદ્યાર્થીઓને ₹15,000, 7 થી 12 તથા આઈટીઆઈ, ડિપ્લોમા અને પોલિટેકના વિદ્યાર્થીઓને ₹18,000, ગ્રેજ્યુએશન એટલે કે BA, BCom અને બીજા અધર ગ્રેજ્યુએશન કોર્સને 30,000, પ્રોફેશનલ ગ્રેજ્યુએશનમાં 50,000 એટલે કે MBBS, એન્જિનિયરિંગ એવા કોર્સો, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ₹35,000 અને પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ₹75,000. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે. તો આ સ્કોલરશિપ મેળવવા માટેના ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમારે આગલા વર્ષ કે સેમેસ્ટરમાં 55% વધુ માર્ક્સ હોવા જોઈએ અને વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોવી જોઈએ. તો એક સિમ્પલ ક્રાઇટેરિયા છે, જે તમે મેચ કરો તો આની અંદર એપ્લાય કરી શકશો. આ સ્કોલરશિપ મળવા માટેની પ્રોસેસ શું રહેશે? તો એની અંદર તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે અને જેની અંદરથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. જો આની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો 4/9/2024 સુધીમાં આની અંદર એપ્લાય કરવાનું રહેશે. અને આની અંદર એપ્લાય કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો આની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આગલા વર્ષની માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ, જે વર્ષમાં અભ્યાસ કરતા હોય એનું એડમિશન પ્રૂફ, ફી રિસીપ્ટ, એડમિશન લેટર, બેંક પાસબુકનો ફોટો, ઇન્કમ પ્રૂફ એટલે કે આવકનો દાખલો તમે તલાટીનો પણ આપી શકશો. અને જો ફેમિલી ક્રાઇસિસ હોય કોઈ, એ પણ તમે એડ કરી શકો છો. તો આ એક બેસ્ટ સ્કોલરશિપ કહી શકાય જે HDFC તરફથી મળશે અને આમાં બધાએ એપ્લાય કરવું જોઈએ. અને આ સ્કોલરશિપમાં એપ્લાય કેવી રીતે કરવું એ આપણે વિડીયોના એન્ડમાં જણાવીશું. તો હવે આપણે વાત કરીએ બીજા નંબરની સ્કોલરશિપ, જે છે ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ. આ સ્પોન્સર કરવામાં આવી રહી છે ટાટા તરફથી. તો આ સ્કોલરશિપ કોને મળશે? તો ધોરણ 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન અને પોલિટેકનિક કરતા વિદ્યાર્થીઓ માટે. અને આની અંદર સ્કોલરશિપ કેટલા રૂપિયા મળશે? તો ₹10,000 થી લઈને ₹12,000 સુધી, જેમાં 10,000 જે છે એ 11-12ના વિદ્યાર્થીઓ માટે અને 12,000 છે એ ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીઓ માટે છે. જો આ સ્કોલરશિપ માટેના ક્રાઇટેરિયા જોઈએ તો આગળના વર્ષ કે સેમિસ્ટરમાં 60% થી વધુ માર્ક્સ હોવા જોઈએ અને વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોવી જોઈએ. આની અંદર સ્કોલરશિપ મેળવવા માટેની પ્રોસેસ, ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે અને જેની અંદરથી વિદ્યાર્થીઓનું સિલેક્શન થશે. તો આ પણ એક સિમ્પલ પ્રોસેસ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/9/2024 અને આની અંદર એપ્લાય કરવા માટેનું ડોક્યુમેન્ટ લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો તમે આમાં પણ એપ્લાય કરી શકો છો અને તમે HDFC માં એપ્લાય કર્યું હોય તો પણ તમે ટાટામાં એપ્લાય કરી શકશો. હવે નેક્સ્ટ સ્કોલરશિપની વાત કરીએ તો એ છે કોટક કન્યા સ્કોલરશિપ. તો આ સ્કોલરશિપ કોને મળશે? તો આ દરેક ગર્લ્સ માટે છે કે જે પ્રોફેશનલ ગ્રેજ્યુએશનનો કોર્સ કરી રહી હોય, જેમ કે એન્જિનિયરિંગ, MBBS, BDS, ઇન્ટિગ્રેટેડ LLB, B ફાર્મસી, BSc નર્સિંગ, ડિઝાઇન, જે આ પ્રકારના કોર્સ કરતા હોય એ બધી જ ગર્લ્સ માટે આ સ્કોલરશિપ છે. તો આમાં કેટલી સ્કોલરશિપ મળશે? તો દર વર્ષે કોલેજ પૂરી થાય ત્યાં સુધી ₹1,50,000 સ્કોલરશિપ મળતી રહેશે. મતલબ કે જો તમારી 5 વર્ષની કોલેજ હોય તો આની અંદર ₹7.5 લાખ તો તમને સ્કોલરશિપ મળશે. તો આ ગર્લ્સ માટે એક બેસ્ટ સ્કોલરશિપ કહી શકાય. આની અંદર એપ્લાય કરવા માટેના ક્રાઇટેરિયા જોઈએ તો એની અંદર 12થમાં તમારા 75% થી વધુ માર્ક્સ જોઈશે, વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ અને ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. આ સ્કોલરશિપ મેળવવા માટેની પ્રોસેસ શું રહેશે? તો આની અંદર 2 ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે અને જેની અંદરથી કેન્ડિડેટ પસંદ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/9/2024 અને આમાં એપ્લાય કરવા માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ આપણે વાત કરી HDFC, ટાટા અને કોટકની સ્કોલરશિપ વિશે. તો આની અંદર એપ્લાય કેવી રીતે કરવું? તો તમે HDFC, ટાટા
તથા કોટકની અંદર એક જ વેબસાઇટથી એપ્લાય કરી શકશો અને એનું નામ છે બડી ફોર સ્ટડી. અને તમે આ વેબસાઇટ પર જઈને સિમ્પલી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ આમાંથી જે પણ સ્કોલરશિપ માટે તમારે એપ્લાય કરવું હોય એમાં કરી શકશો અને તમે 3 સ્કોલરશિપમાં પણ એપ્લાય કરી શકો છો. તો આ માહિતીને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ફ્રીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.